જળવાયુ પરિવર્તનના પ્રભાવ હેઠળ ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી પડતા કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વધતી જઈ રહી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે। દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં અચાનક આવેલા વાવાઝોડા, ભારે પવન અને વરસાદને કારણે બાગાયતી પાકને મોટું નુકસાન થયું છે। ખાસ કરીને આંબાના બગીચાઓમાં ભારે પવનના ઝાટકાથી મરવા મોટી સંખ્યામાં જમીન પર ખાબકી જતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો સહન કરવો પડી રહ્યો છે। આ સાથે જ હાલ ઘઉં અને ચણાની કાપણીની સિઝન ચાલી રહી છે, ત્યારે જ કમોસમી વરસાદ ખાબકતા તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ વધી રહી છે। જો વરસાદ અને પવનનું જોર યથાવત રહેશે તો કાપણી માટે તૈયાર પાક બગડવાની શક્યતા છે, જે ખેડૂતો માટે ડબલ માર સમાન સાબિત થઈ શકે છે। ખેડૂત આગેવાનના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષોથી જલવાયુમાં આવેલા અનિયમિત ફેરફારોને કારણે કૃષિ ક્ષેત્ર પર સીધી અસર પડી રહી છે। ખેડૂતોને યોગ્ય વીમા સહાય અને સરકાર તરફથી તાત્કાલિક સહાયની માંગ ઉઠી રહી છે। હવામાન વિભાગે પણ આગામી 1 થી 2 દિવસ સુધી માવઠાની અસર યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધુ વધારો થયો છે। જળવાયુ પરિવર્તનને કારણે સતત ગુજરાત અને દેશમાં માવઠાઓ થઈ રહ્યા છે અને આ માવઠાની સીધી અસર તમે જુઓ તો ખેતી અને ખેડૂત પર થઈ રહી છે। ને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો જે રીતે ગઈકાલે જે માવઠાની અસર અને ભારે પવન, જે વાવાઝોડું આવ્યું એને કારણે જે મુખ્ય પાક બાગાયતી પાક, કેરીના પાકને ખૂબ જ મોટી અસર થઈ છે। ખાસ કરીને મરવા જે છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં ખરી ગયા છે અને ખેડૂતોને ભારે નુકસાન થયું છે। સાથે સાથે તમે જોવો તો ખાસ કરીને અત્યારે ઘઉં રવિ સિઝનની કાપણીની સિઝન ચાલી રહી છે, ઘઉં કાપણી થઈ રહ્યા છે, સાથે સાથે ચણાની પણ મોટા પાયે કાપણી થઈ રહી છે અને એવા સમયે જે રીતે માવઠું થયું છે અને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા પેઠી છે અને ખાસ કરીને ખૂબ જ મોટું નુકસાન આ જે રીતે માવઠું થયું છે અને કારણે થયું છે અને સતત જે રીતે તમે જોવો તો સતત હવે જે રીતે માવઠાઓ થઈ રહ્યા છે ઉનાળામાં એને કારણે ખેડૂતોને ખૂબ જ કપરી સ્થિતિ થઈ છે, ત્યારે સ્વાભાવિક છે ખેડૂતોમાં ભારે ચિંતા છે અને જ્યારે આવનારા હજુ 1-2 દિવસમાં પણ માવઠાની જ્યારે અસર થવાની છે ત્યારે સ્વાભાવિક છે ખેડૂતોને પણ વિનંતી છે ખાસ કરીને જે પાક ખેતરમાં ઊભો છે, ઘઉં છે, ચણા છે, ને તાત્કાલિક ધોરણે ઢાંકી દઈ અને તાત્કાલિક ધોરણે આનો બચાવ કરીએ એટલી જ વિનંતી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।